तो हेलो मित्रों, આપણે એક નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર। આજના વ્લોગમાં આપણે મિત્રો આવી ગયા હતા કે આપણા કિશનભાઈના ખેતરમાં એમણે વરિયાળી વાવી છે। કેવી વરિયાળી થઈ છે જોવાની છે આપણે। તો આ જો આ કિશનભાઈને પાણી ચાલુ છે, અહીંથી પાણી જાય છે, એ તો સામે જાય, સામે કિશનભાઈ પાણી વાળે છે। તો આપણે ત્યાં જઈને મુલાકાત કરીએ કિશનભાઈની કેવી મહેનત છે ખેતરની। तो वीडियो पूरा जोजो मित्रों, अने आपणा मित्रों नवा होय तो चैनल ने सब्सक्राइब कर लेजो। हूँ पण एक खेडूत छुं मित्रों, सपोर्ट करवानुं मित्रों भूलता नहीं। किशनभाईनी वरियाળી केवी छे मित्रों, वीडियो बन्या रहेजो। आजनो ब्लॉग मित्रों बहु सरस छे, तो जोवानुं वीडियो भूलता नहीं। वरियाળી छे जो वरियाળી तो बहु जोरदार छे मित्रों। तीजू पानी फरे रह्यु है, जुओ वरियाળી बाकी जोरदार है। तीजू पानी पीए से सामे एमना एरंडा वावेला है अने सामे गाय भैंस माटे सारो वायो है। तो मित्रों ब्लॉग पूरो जोजो। पानी तो मित्रों आपणे केनाल मांथी आवे, सामे केनाल है, आपणे जुओ सामे केनाल देखाय छे, अहींयाथी पाणी आवे छे। आपणे मित्रों मशीन जरूर पड़ती नहीं, छूटे टोटे पाणी आवे छे। એટલે કિશનભાઈના ખેતરમાં જઈએ, કિશનભાઈ કને મુલાકાત કરીએ કેવી મહેનત કરે છે। તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો। મિત્રો કિશનભાઈ સાથે। કિશનભાઈ શું કરો છો? વાળા પાણી હે તમારે વરિયાળી સારી છે? વરિયાળી કરી વાદે પાણી ચાલુ કોણ? વરિયાળી સારી છે, જબર છે વરિયાળી। ખડ છે થોડું, તમે ખડ તો નેકરી છે, દેખાઈ રહ્યું છે। તમે ખાતર કેવી રીતે નાખો વરિયાળીમાં? ખાતર આપણે નાખવાનું આમ કેવી રીતે તો બતાવો। આમ નાખવાનું આમ આ સાહર્યો ને હા, મોઠી ભરીને પછી આમ એટલે કહેવાનો મતલબ વરિયાળીના સાહે સાહે નાખવાનું ખાતર એમ ને? નાખી દેવાનું। હા બરોબર। તમારે પાણી ચાલુ છે, કયું પાણી વાળો રહ્યા? આ ત્રીજું એમ ને? વરિયાળી તો બહુ સારી છે, સામેથી પાણી આવે છે। વરિયાળી તો સારામાં સારી છે। થોડું ખડ છે, ખડ તો ટ્રેક્ટર આડે એટલે નીકળી જાય ને? એવું એમ ને? હવે કેટલું રહ્યું પાવાનું? આટલું જ? બસ 4 નેકુરી છે। 4 નેકો છે એમ ને? વરિયાળી તો બહુ સારી છે। અમે વાવી પણ અમારે એક ખેતરમાં ઉજી જ નહીં, શું કારણ થયું ખબર નહીં, કાંઈ ઉજી જ નહીં અમારે। તો તમારે સારી થઈ ગઈ છે? અમારે થોડુંક ખેતર લીલું પડ્યું એટલે ના ઉજી, એટલે પ્રોબ્લેમ આવી ગયો। શું થયું એ ખબર નહીં, એટલે પાણી વાળ્યું એટલે હુકાણું નહીં જલ્દી। અને તમારે કાંપવાળી જમીન છે એટલે એટલા સારી ઉગી છે, અમારે માટીવાળી જમીન હતી, તમારે કાંપવાળીમાં સારી ઉગે। તમારી વરિયાળી સારી છે બધી કમ્પ્લેટ એવી છે। જો મિત્રો આપણે આવી ગયા હતા આજે કિશનભાઈની મુલાકાત કરી, અને આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આજના વિડીયોમાં આટલું જ। બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર।